હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને વેરી વેરી ગુડ મોર્નિંગ બધાને. જો મારા હે ને ચશ્મા હજી નથી આવ્યા. હું રાહ જોઉં ચશ્મા નવા આવે ને તો નવા ચશ્મા પહેરીને સવારમાં વ્લોગ ચાલુ કરું. પણ ચશ્મા હવે 2-3 દી કીધું તો 3 દીમાં આવી જશે, પણ 3 દીમાં ન આવ્યા. હવે જોઈ કે દી આવે. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું સવારમાં લઈને જો શાકભાજી લઈને બેસી ગયા હે અહીંયા તો. શાકભાજી ધોઈ હવે ઘડીક વાર હુકવી દઈ ને બધી હવે. જો તમારા ચશ્મા કેટલી તારીખ 24 તારીખનું કહેતા હતા. આજે કઈ થઈ? 24 કી હતી તી એને. લગભગ 24 કીધી હતી. તો આજે તો 20-21 જેવી થઈ. આજે 21 છે. 21 થઈ 21. પછી મારી ભૂલ હોય મને નથી ખબર હો. કઈ યાદ લખ્યું તો 3 દીમાં ડિલિવરી મળી જશે એમ એટલે. હા તો આજકાલ કાલમાં આવી જશે આઈ થિંક. તો મોટા બે બોટ તો માર્યા 3 દીમાં ડિલિવરી એમ. એટલે હું 3 દીના ઓલાય બેઠો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. હાજુ ને આપણે તો એ લોકોએ લખ્યું હોય એ પ્રમાણે. હા, આપણે તો ઈ પ્રમાણે જાણતા હોય ને આપણું એમ પછી જાતો નથી જોવાનું. આજકાલ તો ફ્રેમ હે બહુ મસ્ત લાગતા હતા તમારા ઉપર. ઓકે, તમે બધાય કહીજો કે કઈ ચશ્મા બધાય તમે જોયા જ હશે. વ્લોગમાં આપણે બતાવ્યું હતું ને વ્લોગમાં. કેમ કે નથી જોયો નથી એટલે ઓલા કઈ બીજા હતા. ઓકે, તો વ્લોગમાં બીજા આવતા એવા હતા. આવશે એટલે તમને બતાવીશ કે ચશ્મા કેવા લાગે. પ્રેમ કોમેન્ટ કરજો. આ પહેરું હોય એનાથી થોડીક અલગ લીધી આ વખતે. કે આ પહેરું તેમ તમને આમ દૂરથી તેમ લાગતી નહીં હોય કે કંઈક પહેરું. આ ગ્લાસીસમાં શેડ્સ પડે એટલે લાગે ચશ્મા પહેર. નકર ફ્રેમ દેખાય એવી નથી આમાં. ઓલામાં ફ્રેમ થોડીક જાડી લીધી કેમ કે થોડુંક મોટું ફેસ છે ને થોડુંક એમ કેઝ્યુઅલ ટાઈપના ને એવા લીધા. આ વખતે થોડુંક અલગ દર વખતે લુક લાગે તો મજા આવે ને. હે દર વખતે અલગ લાગે ને તો સારું લાગે એમ. એટલે બે લેવડાવી અલગ મેં. બે ફ્રેમ અલગ બધી લઈ આવ્યા. ગેસ કરો કે શાકભાજી પ્રમાણે આજે શું બનાવવાના છે. આજે કંઈક નવું બનવાનું છે. તો આ બધું અહીંયા આવ્યું હે ખુશી કે આજે હે ને કંઈક બનાવી મસ્ત મજાનું નવી યુનિક આઈટમ. તમારે ગેસ કરવાનું. મને તો ખબર હે. મને ખબર હે તમે બે વાતો કરતા હતા ઈલે. એટલે હું હા ફ્રી નો ગયો મમ્મી, સાચી વાત ને. આપણે તું મારા આઈને મગાવતી હોય એટલે એને સાંભળ્યું હોય એટલે કીએ જ ને. હા, ભલે હું અહીંયા રૂમમાં હતો પણ મને સંભળાતું તો ખરી. એક તો જો અહીંયા બધે ઘોડિયું ની હોય ને મારું ફેસું કાલમાં ગોથા થાય. જીવનમાં ગોથા થઈ ગયા હે. ખબર પડી ગઈ શું? અરે સરપ્રાઈઝ જ નો રે બોલા. ઘરમાં અમારે સરપ્રાઈઝ નો રે કોઈ. ઘરમાં સરપ્રાઈઝ ક્યાંથી રે? ઘરમાં સાંભળ ઘરમાં બધા રહેતા હોય તો ક્યાંથી મારા બકરા જેવા કાન આયા જ ફરતા હોય આખો દી. ઘરમાં આજે બનવાના છે, હું કહી દઉં, ઘરમાં આજે બનવાના છે પોંકવડા. તો ખુશીનું સરપ્રાઈઝ નહીં બફાઈ ગયું થોડી. બકરાને ખબર ન પડી. હે આ બકરાને હંભરાઈ ક્યાંથી ગયું? સંભળાઈ જાય ને. ભલે બેઠો કહું તો બેઠો હું ગેસ કરાવું. હું આમાં ગેસ કરાવે. આજે છે ને પોંકવડા બનાવવા છે. કાંઈક નવીન બનાવું તું મારે. મેં કીધું લાવ ને પોંકવડાનું મમ્મીને કીધું બનાવી. આપણે કોઈ દી બનાવ્યા નથી. તમે નથી બનાવ્યા? મેં નથી બનાવ્યા હો બેટા. તમે ખાધા હે કોઈ? ના, મેં ખાધાય નથી હો. મમ્મી મેં બનાવ્યા નથી અને મેં ખાધાય નથી. સુરતના ફેમસ છે ને. સુરતમાં ફેમસ હો. તો આજે પોંકવડા આપણે બનાવશું અને ટેસ્ટ કરશું કે કેવા બને. હા, મજા આવે એવી આઈટમ હે તો પાછી આપણે રિપીટ બનાવ્યા કરશું. રિપીટ હવે પછી બનશે નહીં કેમ કે ઉનાળો આવી જશે પછી પોંક મળશે નહીં. પોંક ન મળે. આજે આપણે અત્યારે બનાવી લઈએ. અત્યારે બનાવી હજી પોંક આજે હું જાઉં ખરી માર્કેટમાં પછી ખબર પડે. નકર કંઈક બીજું બનાવ. બીજું બની જશે. તો પકોડા ને આજે બીજું કાંઈક બનાવી. કંઈક બીજાના વડા આવ્યું છે જ. બીજા વડા બની જાય. બધું આવ્યું છે. ડુંગળી ને ફુદીનો ની બધું તો હે જ. ભજીયા બનાવી નાખશું. ભજીયા બનાવી નાખશે. એ વાત સાચી. પોંક મળી જાય તો સારું. શેના ભજીયા બનાવી નાખશું. હા. સાચી વાત ને. આપણે આવતા હતા રસ્તામાં ઘણા પોંકવાડા હતા. ઘણા આપણે બધા. અંકલેશ્વર કે આણંદભાઈ અહીંયા કે ક્યાં હતા? આનંદગર. આણંદભાઈ નહીં મમ્મી, અંકલેશ્વર આ પાસે. ઈ બે વચ્ચે અહીંયા ક્યાંક હતા. હા, એટલે આણંદભાઈ તો આપણે ડાયરેક્ટ હાઈવે પરથી નીકળી ગયા ને. કાંઈ વાંધો નહીં. આજે મળે તો લઈ આવજો. તો આજે સાંજે આપણે બનાવશું પોંકવડા. પોંકવાડા. અરે વાહ રે વાહ, આજે મજા આવી જાય. કોક નો જડે તો પછી જોક વડા કરી નાખવા. પોંકવાડા મમ્મીની કોમેડી. આજે રસોઈમાં શું પ્રોગ્રામ છે? વટાણા બટેકાનું શાક, હા. રોટલી, દાળ ભાત. અરે વાહ, વટાણા બટેકાનું શાક એમ ને. વટાણા બટેકા. સરસ મમ્મી સરસ. છે ને વટાણાને સ્ટોર કરે. હા, લીલા વટાણા ને. હા. હા, પણ અમે નથી કર્યા. વટાણાને સ્ટોર કરાય કે ન કરાય એમ. એ આપને તો ખ્યાલ નથી. અમે તો કોઈ દી કરતા નથી. આપણે તો જો કે એમાં કઈ બગડે નહીં, કરાય જ. હા, બારે મળે છે ને ફ્રોઝન લીલા Frozen તો વટાણા મળે જ છે ને બાર. મેં મમ્મીના
વખતે કીધું હતું પણ અમે ભૂલી ગયા બધા. આમાં કામમાં હે ને મગજમાં સ્ટોર કરવાનું બધું ભૂલાઈ જાય. તો વટાણા સ્ટોર કર્યા હોય ને તો ઉનાળામાં મોજ પડી જાય. ઉનાળામાં મોજ પડી જાય કે ઈચ્છા થાય કે ભાજી ખા આ પણ ખુશી જેમ મળે ને ત્યાં લઈ આવવાના. મૂંગા મળે ખાલી થોડોક- બીજું હા, કાંઈ એમાં નહીં. આનો નહીં. પચાના 250 જડે કાંઈ. ત્યારે પછી અમે પચાના કિલો જડે. કિલો મળે 50 ને 50 કિલો એટલો ઘણો ડિફરન્ટ ફરક ખાલી. પડે. 200 રૂપિયા કિલો ઓલાથી. પણ તો ઉનાળામાં કઈ ખાવાની ઈચ્છા થાય એટલે ઓબ્વિયસલી ખાવાનું તો હોય જ. ખાવામાં પછી ના, એના એ- ફ્રોઝન ન કર્યા હોય તો ઉનાળામાં પછી કંઈક લઈ આવવાના. બીજું કાંઈ ન થાય અને કર્યા હોય તો વધારે સારું એમ. હા. બધા કરે હે. હા, હજી આવે છે 50 કિલો લઈ આવું કાલ. લેતા આવો. તો કાલ લેતી આવ. તો કિલો 2 કિલો લેતા 2 કિલોમાં તો કાંઈ ન વળે. તો કેટલા કિલો 2 કિલો કેટલા નીકળશે? તો 4 કિલો લઈ આવી. 4 કિલો વટાણા તો બહુ થઈ ગયા. હા, કરવા હોય થરખા કરવાનું. તો 4 કિલો લઈ આવજે. આ તો 4 કિલો લેતી આવીશ. હા બહુ જ સરસ આવે હજી. તો સરસ. કરે અત્યારે. 4 કિલો લઈ આવે. 4 કિલો આપણે કરી નાખીએ એટલે કે અત્યારે નહીં મળતા હોય. મળી જાય, મળી જાય. એમ. આવે લારી. જામફળ તો નો મહિલા તો નો જ મહિલા. કાંઈ વાંધો કાંઈ નહીં. વાંધો નહીં. ને અમારી સ્ટ્રોબેરી હજી સારી છે એકદમ તાજી સ્ટોર કરેલી. ઘણી વાર પૂછે ને કે તમારી સ્ટ્રોબેરી સ્ટોર કરેલી કેવી છે કે આપણે બહાર બધા જ્યુસ સાથે જે પી ને એ બધા સ્ટોર frozen કરેલું જ હોય. ફ્રોઝન કઈ અહીંયા તરત કઈ ઝાડવેથી તોડીને ન બનાવે. તો એમ જ હોય. બધા સ્ટોર કરેલું જ આપે એ લોકોએ. આ ઘણા મેં એક જગ્યાએ સાંભળ્યું હતું કે મારી બેનપણી કહેતી હતી કે ફ્રોઝન કરેલું નહીં સારું એમ. હમ. પણ તો ઈ ફ્રોઝન કરેલું તમે બહાર કેમ પીવો ઘટઘટાતી બોલાવતા? હાલે કરે કોક વાર પીવાનું હોય ને દરરોજ રેગ્યુલર થોડું પી આપે. હા, હું ઈ જ કહું. એટલે એના કરતા ઘરે તો આપણે તો કરી દઈએ ને એમ. હા, એમાં તો થોડું ઘણું કેમિકલ પ્રિઝર્વેટિવ્સ નાખેલા હોય. આપણે કાંઈ નાખતા નથી, એમનેમ રાખી દઈએ. આપણે તો ચોખ્ખે ચોખ્ખું હોય. હા, ખાલી એમને. તો ઉમેરે. ના આઈને પછી આપણે અમુક ટાઈમ પછી આપણે વધારે ઓલી સ્ટ્રોબેરી થઈ તો જવાય દઈ ને. ઈ જવા ન દે. એ નો જવા દઈએ. એ તો બધી નાખી દે અંદર. તો ઈ જ કહું ને. આપણે જો કે ખાઈ ખાઈ જ છે કાંઈ. પણ આ તો વાત કરું એમ. ને જા શરીરમાં થોડો ઘણો કચરો જાવો જોઈએ. નકર શરીર ને પછી ઓલા અત્યારે કેમ બિસ્લેરી પાણીનું વધારે પડતું ચલણ થઈ ગયું તો અત્યારે શું કે હવે બીજું બધું પીને બીજું પાણી આવી જાય ને તો તકલીફ પડી જાય. પેલા નાના હતા ને તો ગમે ત્યાં ગ્રાઉન્ડમાં રમવા જતા ને તો અહીંયા એમને ખુલ્લો નળ હતો ને તો અહીંયા ખુલ્લો નળ ખોલી પી લેતા. ત્યારે કાંઈ ન થતું ખુશી. એ ખબર ય નહોતી હા. કે ઈ કયા નળનું પાણી છે સુકાય તોય પી લે. એ ટાંકામાં લીલ જામેલી હોય બધું જામેલું હોય, ખુલ્લો ટાંકો હોય તો એમાંથી આવતું ને તો એમાં એ પાણી પીવાઈ જતું ને કાંઈ ન થતું. મારે હાલે જો કે પણ આશિષને અને શરદી મારે હાવ નથી હાલતું. ટેવ પડી ગઈ ભાઈ. અત્યારે પેલા નાનો હતો મમ્મી રમવા જતો પી લેતો કાંઈ ન થતું. પણ હવે ટેવ પડી ગઈ કે હવે જો ફિલ્ટર પાણી વગરનું પાણી પીવાઈ જાય ને તો બીજે ત્રીજે દી શરદી થઈ જાય. આવું હે જમાનો ચેન્જ થાય ને એમાં આપણા શરીરે ચેન્જ થતા ગયા. મેં ખુશીને કીધું તું પાટણથી તું તારા માટે સાડી લઈ લે પણ ખુશીએ લીધી નહીં. પણ ટાઈમ નહોતો આશિષ આ ખાલી ગોતવામાં હાઈન પડી ગઈ. ભાઈ ભલે નખરા વધારે હોય ને હા હું ના જેને આ સાડી નો જોઈ હોય ઈ જોઈ જોઈ લ્યો. લ્યો. પાટણથી લીધી હતી આ. બહુ મસ્ત છે સાડી. જેટલાએ પણ જોઈને સાડી આ બ્લાઉઝ- બધાને બહુ ગમે. આ બ્લાઉઝ છે મસ્ત. મમ્મી મસ્ત લાગશે તમને. બ્લાઉઝ મસ્ત. મેં કીધું હાલો આને હવે બ્લાઉઝ કટ કરી નાખો અને સીવડાવવા દઈ નાખી દો આવો પહેલી તો વાર. આવી જાય. આ ટાઈમે આવી જાય રાજી સાચી. વગર પાછી વાર લાગે ને. વાર તો બહુ લાગે. બહુ સુપર સાડી. મમ્મી પાસે આ ટાઈપની સાડીનો કલર ય નહોતો. મસ્ત લાગતી હતી. જો મારે એટલે એવી થી પણ ટાઈમ નહોતો નકર હું ટાઈમ નહોતો. પાછી એમાં શું હોય ખબર ખુશી પટોળા ડિઝાઇનમાં હે ને આયા મળે પણ આયા હોય ને ઓછી વેરાયટી મળે છે આપણે નવસારીમાં. પટોળા હે ઈ પાટણથી જ મળે ઓબ્વિયસલી. એમાં હે? ઈ તો અહીંયા- જે બનાવતા અહીંયા- જેનું હાલતું હોય ઈ ચાલે ને. અહીંયા બહુ વધારે વેરાયટી હતી. આપણે અહીંયા કેટલી વેરાયટી આપણે પટોળા ટાઈપની ડિઝાઇન જોવા જઈએ ને તો આમ 4-5 ડિઝાઇન હોય પછી કહે છે હવે નથી આટલી જ હતી. એમાં જો અહીંયા અમને વધારે ચોઈસ મળી તો આ સિલેક્ટ થઈ ગઈ. મમ્મી કીધું ના કહેતા મારે પટોળા ડિઝાઇન લેવી છે મળી જાય. મળી ગઈ. ને હજી મમ્મીને ઓલું લેવું પટોળું લેવામાં જીવ નો હાલે ને પાછો. પાછળ જીવ નો હાલે. અને લઈ દઈ તો પહેરે નહીં. હું કહેતા હતા લઈને હું આજે સાચવી રાખીશ કે હા ઈ આ લીધી ને તો આ કે આ વાંધો નહીં રાખશી ક્યારેક કઈ હશે ને તો તમે કઈ હશે જ નહીં. મેં લગન તો કોઈને આવે જ નહીં તો પડી રાખો ને હાડી પહેરી નાખવાની. એનિવર્સરી હોય તમારી આ તે જેથી ગમે ત્યારે ક્યાંક આમ તેમ ગયા હોય બહાર ત્યારે પહેરી નાખવાની. પહેરવાની સાડીઓ પહેરી નાખવાની. મારું એક જ રૂલ હે. મારા કબાટમાં કેટલાય કપડા હશે પણ મારો એક કોરો ડ્રેસ જોવા નહીં મળે તમને. તો એમ જ હોય. મારે એક બળી હશે મારો કોરો નહીં ડ્રેસ. હોય, નહીં કોઈ દી ન હોય. મમ્મીને હવે તો મમ્મીને નથી રહેવા દેતા આપણે પહેરાવી જ નાખી. રાખે
એમ પણ હું ખોરાક ન રાખું એકે અને આશીષ ને નથી રાખવા દેતી હવે આ ખુશી તો આવે ને પરબાર મશીનમાં નાખી દે ને ધોઈને પરબાર પહેરી પહેરવાનું ખરી જો ભાઈ લઈ નહીં એટલે મસ્ત લાગે ને સરસ 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 છે ખરેખર સરસ સાડી બધાને બહુ ગમી પર્સનલી અમે જ્યારે બતાવી ને દીદી ને બધાને તેને બહુ ગમી સાડી કે હજી એક આવી મને કહેવાય ને મામી તો ફોન કરે ને તો હું અમારું નક્કી નહોતું તમને ન આલા તમે લઈ આવે તે અમે તો લઈ આવી અમારું નક્કી ન હોય ને આમ ક્યાં નીકળી કઈ બજારમાં નીકળી આપણે તો આમ ગયા હોય ને આમ નીકળી ઈચ્છા થાય તો પાછા બજારમાં જાય એવા કે મજાર ગમ્યું હોય તો તો સરસ લ્યો હાલો બ્લાઉઝ દી આવો એટલે કામ પત્તું થાય તમે બધા કોમેન્ટ કરતા હોય ને કે આરસીવ જ્યારે રમતો હોય જાગતો હોય ને ત્યારે બતાવજો જો અત્યારે એને ફૂલ ફોર્મમાં હે ભાઈ રમે એ ક્યાં ગયો આરસીવ આયા દેખાણો આરસીવ એ આરસીવ જય શ્રી કૃષ્ણ કહીને બધાને હવે તો જોવે હો તરત આરસીવ હમુ જય માતાજી મોટું જો કરે એ હું કલેશ તું રમે એમ કરતો ઓલું કરતો આરસીવ આરસીવ હવે ઓલું કરતો આમ કરતો એમ કરતો એવું કર એ દીકા અત્યારે મોજમાં હે ભાઈ અત્યારે ગાડી ફૂલ ફોર્મમાં હે ત્યાં ઉપર ખબર નહીં એને આ છતમાં હું રે ખબર નથી પડતી મમ્મી એમ કે મગન બાપા કઈ રાતી ગયા હે આરસીવ ઈ બાને દાદાની યાદ કરી તમે યાદ નહીં માં દાદા લોકો કે કેમ છે દાદી દાદા ઈ બાને દાદાને યાદ કરી મમ્મી મારી યાદ ઉપર જોતો એમ એવું હોય ફેન ચાલુ હોય ને હા. એટલે યાદ જોતો હોય અત્યારે જો અહીંયા જો હું અહીંયા ઊભો નથી ક્યાં પપ્પા હાય શું એ હે પપ્પા. આરસીવ શું કલેશ તું રાખું છું. રમેશ હા શું રમેશ મમ્મા ભેગો હે? રમું છું તારે ફરવા જવું હે તને ફરવા નથી લઈ જતું ને કોઈ બે તો કેટલા દી થઈ ગયા આરસીવ ઘરે આવ્યો ટેડુનો હે, ફરવા જવું હે હજી તો ફરીને આવ્યા છે કે ને પણ તમે બારે નથી લઈ જતા આરસીવ ને હાવ બાર પછી બા લઈ જઈશે તને થોડો મોટો થઈ જાય હે બેટા બા બોલાવે લાલા એક કોમેન્ટ હતી હા કે હવે આરસીયુ છે ને ભરાવદાર થઈ ગઈ હોય તેને હાથમાં પહેરાવજો નજરિયાની ઈ પણ મમ્મી મોઢામાં કેમ મારે કે હા. માર કરે છે ને મમ્મી ના પાડે છે મમ્મીનું કેવું એમ છે કે ઈ હે ને વારે ઘડી આમ કરે મોઢામાં બહુ મારે તો અહીંયા હું નજરિયા ઓલા આવ્યો ને તો આમ લાગી બાગી જાય ને કડી પડી તો એના લીધે મમ્મી ના પાડે મમ્મી કે કાંઈ અત્યારે પહેરાવ નથી કે ખમો શાંતિ રાખો કે હજી એને બહુ ઘરે હે આ હા પછી એને ઓલા લઈ લેવાના એટલે ઈ એને લાગે નહીં પણ ઈ 3 મહિના પછી પહેરાવાના એમ. હા અત્યારે બહુ ઈ મોઢે હાથ મારતો હોય હે હર્ષિવ કેમ એવું કરે હા, દીકા નકર તો આપણે ગિફ્ટ માં આવ્યા એ પડ્યા ખબર છે હા એ નજરિયા છે પણ અમે એના લીધે પછી એટલે અમે મમ્મી ના પાડે ને એટલે મેં ભાઈ હે ને વારે ઘડી અહીંયા બધી નખ ને એવું તો મારી જ દઈએ તોય મારી કેવું આ તો નખ કાપીને રાખી હા હવે તો કાપીને રાખી વારે તો ક્યારે જો અહીંયા જોઈ તારે બેહીન તરત જોઈ શું ક્યાં એનું કેવું એમ હે કે મને તેડો ને હવે મને લઈ જાઓ તમારો દરરોજનો ટાઈમ થઈ ગયો આમથી આમ આ પટ્ટા મારો અહીં તેડીને એમ કે ભાઈ હે દીકા હાલો અત્યારે ઉઠ્યા 5 વાગ્યા ઉઠવાનું તો ખબર નહીં નામ જ નથી લેવાતું કોઈનું બધાય આરસી ઉઈ ગયા બાય ઉઈ ગયા હું ને ખુશી બધા ઉઈ ગયા તા આરામથી મેં તો હાલો ઉઠી હવે શું કાલે એ અલે ગલી એમાં દીકો ડાયો દીકો કે કેવો દીકો હતો ડાયો દીકો એ બહુ ડાયો તું તો બે આવ્યા હતા હે ને પોંક લેવા અહીંયા બાજુમાં જે તંબુ હે ને એમાં પોંક મળે ને અહીંયા બાજુમાં હે ને નવું ગોલાનું ઓપન થયું કીધું હાલ. જોઈ લે બધા આયા ભાગી આવ્યો અમે બે ગોલા ખાતા જાય પોંક લઈ લીધો હે આટલો કેટલા 250 200 રૂપિયાનો 250 હા 200 રૂપિયાનો 250 ગ્રામ રૂપિયાનો કિલો વાહ રે વાહ સરસ મને જો કે ખબર જ હતી કે પોકના ભાવ પોંકનો છે ભાવ તો વધારે જોયો પણ આપણે જો લઈ લીધો હે પોક લીધો. આપણે કેટલો લીધો 300 રૂપિયાનો લીધો જેટલો આવ્યો એટલો હા એટલે હા 380 ગ્રામ જેમ સમથિંગ આવ્યો એટલો કાંઈ કાઈ વાંધો નહીં હા આપણે જેટલો જોતો તો અમે જોતો તો 250 ગ્રામ જ પણ અમે તો એક્સ્ટ્રા લઈ લીધું કારણ કે નક્કી નહીં ખવાઈ જાય ખવાઈ જાય થોડો આશીષ મેં પહેલી વાર પોક ખાતો એ બાજુ ન મળે એ બાજુ ઓછા મળે મેં તો ખાતો જ નથી મળે કે ન મળે મને નથી ખબર હા. પણ મેં અત્યારે ટેસ્ટ અત્યારે પહેલી વાર કર્યો અને આ બાજુ જ મળશે તને આ દક્ષિણ ગુજરાત બાજુ તને વધારે મળશે કાંઈ નહીં હાલો આપણે ગોલોની રાહ જોઈ જલ્દી બોલા આવ્યો ને બોલો ખાઈને જાય હાલો બધાય ગોલો ખાવા જો આપણો ગોલો આવી ગયો છે અમેરિકન ડ્રાય ફ્રૂટ મગાવ્યો તો હવે ટેસ્ટ કરી પછી ખબર પડે આ વખતે અલગ મગાવ્યો હમ જોઈ નવી જગ્યાએ કેવો મળે ગોલો ખાઓ જોઈએ ટેસ્ટ કરો પહેલા રિવ્યુ આપી દો અત્યારે જ ટેસ્ટ સારો છે
આરો હે લાસ્ટ ટાઈમ ખાધો તો એમ કરતા ટેસ્ટ સારો, પછી અંદર કેટલો માલ નીકળે ને એ પ્રમાણે માલ નીકળવો પડે બરોબર ને આશીષ? નકર બટકાઈ ગયા કહેવાય. ના માલ નીકળશે, આમાં ઘણો ખજાનો હોય છે અંદર. બધી વસ્તુ મેં રેડી કરી નાખી છે. જો મેં શું શું લીધું ને તમને કહું. આપણે લીલી ડુંગળી લીધી છે, પાંદડાની બે આમાં સુધારી નાખી બરોબર. હા. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોક. પછી છે આ ચોખાનો લોટ. ઓકે. સોડા. પછી આખા ધાણા હા. અને કાળા મરીનો આ પાવડર આ રીતે કરી નાખો. ઓકે. કોથમરી તો એમને રાખી છે, કોથમરી યુઝ થાય છે. હા. ચણાની દાળ છે ને મેં પલાળી દીધી હતી બપોરે. ચણાની દાળ પલાળી બરોબર. ચણાનો લોટ લીધો એટલો, મરચી અને આદુની પેસ્ટ છે. ઓકે. આટલી વસ્તુ જઈશે એમ ને? અને લીંબુ. આટલી વસ્તુ રહીને આપણે વડા બનાવવામાં યુઝ કરશું બરોબર. ઓલી ડુંગળી નાખી હકી ને? નાખવી હોય તો ઓલી નાખી હતી પણ મમ્મી કે લીલી ડુંગળી અત્યારે તો લીલી નો સીઝન હે તો લીલી નાખી તો મજા આવે એમ. આમાં થોડુંક ફ્યુઝન કરી શકો તમારી રીતે. એનો સ્વાદ હારો. હા. ગમે એમાં તમારે જોઈ લેવાય. એ વાત સાચી. ગાલી વસ્તુ લીધી છે ને હવે આપણે ચાલુ કરી દે બનાવવાનું. મમ્મી તેલ કાઢે પંપમાંથી. મમ્મી નિરાશ છે. મીરા પેલા તો મને કેવું પડતું, ડબ્બો ઉચકવો પડતો. રાતે પપ્પા કાશી જોઈને કઢાવી. પણ મેં કીધું પંપ લઈ લેવાય એટલે કઈ માથાકૂટ જ નહીં. ચાલો હવે આપણે ચાલુ કરી દે. જો આટલો પોક રહ્યો ને આ લીલો જ પોક આવે. આને હે ને અડધાને આપણે ઓલું કરશી, ક્રશ કરશું. ઓકે. અને અડધાને આપણે આખો રાખશું. એટલે થોડાક દાણા આવે મોઢામાં મજા આવે. અને ચણાની દાળ રહીને એનું આપણે બેટર કરી નાખીએ, દરી નાખીએ એમ. એટલે દરી ક્રશ કરી નાખી. ક્રશ કરી નાખી બરોબર. ઓકે. બધીને પછી તો તમે તમારી રીતે થોડું ઘણું તમારા ઘરમાં જે રીતનું ઓલું જાત જોતું હોય એ પ્રમાણે નાખી શકો. અમે 250 પોક લીધો તો એ પ્રમાણે આટલી બધી વસ્તુ 300 ગ્રામ છે. એમાંથી મુઠ્ઠા ભરાઈને ખવાઈ ગયા. 250 જેવો જ રહે. એ વસ્તુ છે ને પીસાઈ ગઈ છે. જો આવું કરી ચણાની નાખ્યું દાળ છે. અને આપણે પોક. હવે હે ને આપણે બધું બેટર બનાવી નાખી. ઓકે. એને પેલા હે ને આ પોક જ નાખી દઈ. પછી નાખી દઈ ચણાની દાળ પીસેલી આઈ સમજી જવાનું. ઓય આખી સમજાઈ જાય. દેખાતું નથી? દેખાય પણ એવું નહીં. પછી એમાં હું ઘણી આમ વળી એવું હોય કે વિડીયો ન જોય ને ખાલી સાંભળવામાં ધ્યાન હોય તો ઈ વસ્તુ થાય કે શું ઘણા કામ કરતા વિડીયો જોતા હોય તો સાઈડમાં વિડીયો પડ્યો હોય ને તો નજર ન ગઈ હોય પછી ચણાની દાળ ઈ વાત સાચી આશીષની. ઘણીવાર લોજિક વાળી વાત કરી નાખે. એટલે હા ચણાનો લોટ. ઓકે. આદુ મરચાની પેસ્ટ નાખી દે. ઓકે. લીલી ડુંગળી આવી ગયેલી છે. ધાણા અને કાળા મરીનો મસાલો પાવડર. મસાલો પાવડર લ્યો ને એ બધું હરખું ને મૂળ તો ઈ જ થયું ને. આખો પોક. ઓકે. હવે ચોખાનો લોટ નાખી દે. ચોખાનો લોટ તો ખબર જ છે કે આપણે થોડી ક્રન્ચીનેસ આવે. હવે આ બધા મસાલા આપણે નાખી દઈ. ઓકે. મસાલામાં શું શું જઈશે? હિંગ. આશીષને બહુ જરૂર પડે એની. અરે વાહ સાચી વાત છે. થોડી કમથી હળદર નાખશું આપણે. થોડું કમથી ધાણા જીરું નાખી દઈશું. જો કે આખા નાખ્યા જ છે પણ તોય. મેઠું નાખી દઈએ આપણે. સ્વાદ અનુસાર. બે આઈ બોલા. મેઠું થઈ જાય. મહેમાન આવે. લીંબુનો રસ નાખી દે. 2-4 દાણા ખાંડના નાખી દે. કોથમીર નાખી દે. હવે હે ને આ બધાને એકદમ પરફેક્ટ રીતે હલાવી નાખીએ આપણે. ઓકે. લાસ્ટમાં આપણે સોડા નાખી દઈ. ઓકે. અને સોડાને એક્ટિવેટ કરવા માટે જરાક અમથું તેલ નાખી દે ગરમ બરોબર. ઓકે. રેડી. આપણું બેટર એકદમ રેડી છે. હલાવી નાખો. આપણે તેલમાં તરી નાખી અને ગ્રીન ચટણી બનાવી નાખી ફુદીનાની ને દાણાની એવરગ્રીન ચટણી બસ બનાવી છે. ટોપરા ચોરો ને બધું નાખીને ઈ ચટણી બનાવી નાખી. એની યાર મસ્ત ચટાકેદાર પોકવડા. હાલો બધાય ખાવા. પોકવડા ખાવા. પોકવડાની મોજ આલે છે અહીંયા તો. ફર્સ્ટ વાર મેં બનાવ્યા છે અને ફર્સ્ટ વાર હું ખાઉં હું. અને ઘણા એમાં બધી અલગ અલગ વસ્તુ નાખી. ઘણા એમાં સોજીનો લોટ ને બધા અલગ અલગ નાખે પણ મેં આ રીતે કર્યા છે. જો હું ખાઈને પછી તમને પાછા રિવ્યુ આપી બને પછી કા. પોકવડા બની ગયા એમ ને? પોકવડા બની ગયા. મસ્ત મજાના એકદમ તરાઈ ગયા પોકવડા. હાલો બધા પોકવડા ખાવા. મસ્ત એકદમ ક્રિસ્પી, અંદર એકદમ સોફ્ટ. બહુ મસ્ત થયા છે. મસ્ત સુપર ચટણી વિથ ગ્રીન ચટણી શેફ આશીષના હાથની. ચટાકેદાર મજા જ આવી જાય ખાવાની. મમ્મીને બહુ મજા આવી. મમ્મીએ ચાય ખા. મમ્મીએ જો 4 હે ને ભજીયા બનાવ્યા એના 5 ભજીયા બનાવી.
હા. મને એના કર્યા. હા, મને લીલી ડુંગળીનો બહુ ભાવે ને. તો મમ્મીએ પાંચ ભજીયા. કંઈક કરે ખરી એવું. ને હું ઘણીવાર ભજીયા લેવા જાઉં ને તો હું એમ કહું મમ્મી ભજીયા ખાવાના છે ને તો મમ્મી કહે છે કે આ ભજીયા તો ખાઈશ પણ મારા હારું છે ને ગણીને 4 ભજીયા જ નખાવજે, પાંચમું ભજીયું ન નખાવે. મેં કીધું મમ્મી એવી રીતે ભજીયા ન આપે કઈ કે તમને 4 ભજીયા જ આપે, વજન પ્રમાણે આપે. પણ હું મારી રીતે લઈ આવીશ એમાં તમારે 4 ખાવે ને તો તમે 4 ખાઈ જાઓ. ખબર ને ખુશી, મારા હારું 4 જ ભજીયા લાવજો. હું કહું પાપડ ને, એ તરે હે. પાપડ માર ઘણીવાર પાપડ હે ને મમ્મી તરે. તારી નાખી દો. તેલ તૈરું ઓલું તેલ કઈ મૂક્યું હોય ને તે જ તરે, બાકી મમ્મીને ભાવે તરેલો હાલો પાપડ. બધી જમી લઈશું. હાલો જમી લઈ. પકોડા તો સુપર બનાવ્યા હતા, ખાવાની મોજ પડી ગઈ ને તાજા માજા થઈ ગયા પકોડા ખાઈને. તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. અને હા, કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાલના વ્લોગમાં એક ગુડ ન્યૂઝ છે, તો એ ગુડ ન્યૂઝથી તમને મજા આવશે અને અમને તો ઓર મજા આવશે. તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. તો મળીશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.